પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, ગુડ મોર્નિંગ, સુંદર સવારની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આજની સુંદર પ્રભાત દેખાડી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. નવા માસમાં આજે બીજો દિવસ અને એક સુંદર નવી સવાર આપણા પ્રભુએ આપી છે. ગભરાઈએ નહીં. આપણી પાસે સુંદર વચન છે આપણા ઈશ્વરનું કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં અને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પાસે આ માસમાં પણ સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. કદાચ તમે ગયા માસમાં ઘણા દુઃખી છે, હતાશ છો, ઘણા માસથી તમે દુઃખી છો, નિરાશ છો. ગયા માસમાં પણ તમારી પાસે એવી કોઈ બાબતો બની નહીં જેની તમે અપેક્ષાઓ રાખતા હતા, અથવા જે તમારી પ્રાર્થના વિનંતીઓ હતી એ પ્રમાણે તમને મળ્યું નહીં. કદાચ તમે વધારે નિરાશ થઈ ગયા છો, વિશ્વાસમાં નબળા પડ્યા છો. તો હું તમારી સાથે આજે કહેવા માંગુ છું કે એ બધી આપણી યોજનાઓ પ્રમાણે આપણે દુઃખી અથવા નિરાશ થયા છે. માટે ગભરાશો નહીં, કેમ કે ઈશ્વરની યોજના તો આપણા વિચારોથી અલગ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જે વિચારીએ છે એનાથી અલગ પ્રભુ વિચારે છે, અને તમારી અને મારી યોજના કરતા આપણા ઈશ્વરની પાસે અલગ યોજના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. ભલે કદાચ આપણા ઈશ્વર આપણી પરિસ્થિતિમાં આપણને શાંત દેખાય, કે આપણા જીવનમાં આપણી પ્રાર્થનાના આપણને ઉત્તર મળતા નથી. અને હું ઘણી વાર કહું છું કે આપણી પ્રાર્થનાના ઉત્તર મળતા નથી એટલે એવું કદાપી ના વિચારીએ કે આપણા પ્રભુ આપણી પાસે નથી રહ્યા. હા, આપણી પોતાની પરખ જરૂર કરીએ કે આપણે પ્રભુ સાથે જોડાયેલા છે કે નહીં. અને જો આપણે પ્રભુ સાથે જોડાયેલા છે તો ગભરાઈ નહીં, શાંત રહીએ અને વિશ્વાસ કરીએ અને વિશ્વાસ રાખીએ, કેમ કે આપણા પ્રભુ કોઈ પણ સમયે આપણને સહાય અને મદદ કર્યા વગર રહેવાના નથી, કેમ કે તેઓ આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. રેફરન્સ સાથે વાત કરું તમારી સાથે. જો આપણે યોહાનનું પુસ્તક, યોહાનની સુવાર્તા, તેનો 5મો અધ્યાય આપણે જોઈએ તો ત્યાં આગળ આપણે જોઈએ છે એક સરસ વાત લખવામાં આવી છે. ત્યાં એક 38 વર્ષથી માંદો હતો નહીં, અને તેને જોઈને પ્રભુ શું કહે છે કે શું તારે સાજું થવું છે. કેટલી ગજબની બાબત છે નહીં. 38 years, 38 વર્ષ એ બહુ મોટી બાબત કહેવાય. અને જો તમે એનું કોઈ બાબતને માટે 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિનાથી પ્રાર્થના કરતા હોય, અને જો કદાચ આપણી પ્રાર્થનાનો ઉત્તર ન મળતો હોય તો આપણે કેવી આપણી મનની કેવી અવદશા હોય, આપણે કેવી પરિસ્થિતિમાં હોય એ આપણે કદાચ કલ્પના પણ કરી શકતા નથી. પણ અહીંયા આગળ એક એવા વ્યક્તિ છે કે જે 38 yearsથી 38 વર્ષથી બીમાર છે, અને પોતાની બીમારીમાં એને સાજું થવું છે. પણ જે યોજના એના મનમાં છે, અથવા જે બાબત એને ખબર છે, અથવા જે બાબત તેની સમક્ષ બને છે એ પ્રમાણે, અથવા જે પ્રમાણે ત્યાં કુંડમાં પાણી હલે છે અને હલતા પાણીમાં એ પ્રથમ અંદર જવા માંગે છે અને ત્યારે એ સાજો થાય, એ એની યોજના છે, એ પ્રમાણેના વિચાર છે, એ પ્રમાણેનો વિશ્વાસ છે, અને એમાં એ સફળ થતો નથી. માટે એ દુઃખી થાય છે, નિરાશ થાય છે, પ્રયત્નો ચોક્કસ કરે છે, પણ એ સમય એને ત્યાં લઈ જવા માટે કોઈ હોતું નથી, એવું પણ ત્યાં લખવામાં આવ્યું છે. અને આપણે પણ કદાચ 38 વર્ષથી અથવા ઘણા લાંબા સમયથી આપણે કોઈ એવી પરિસ્થિતિમાં છે કે આપણું સારું નથી થયું, ભલું નથી થઈ રહ્યું, આપણે દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે. તો પણ હું તમને કહીશ, આપણા પ્રભુની પાસે તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. તમે જો એ અધ્યાય વાંચશો, 5મો અધ્યાય, તો ત્યાં પ્રભુ એને સ્ટ્રેટ કહે છે, તારો બિછાનો ઉચક અને ચાલતો થા. જે 38 વર્ષથી માંદો માણસ હતો એ પળવારમાં સાજો થઈ ગયો, ઇમિડિયેટ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ આપણી પાસે એ જ પ્રભુ છે, આજે પણ આપણી પાસે એ જ ઉદ્ધારક તારનાર છે. હાલેલુયા,
માટે ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ અને ચિંતા ના કરીએ. આપણી પોતાની યોજનાઓને આપણે એક તરફ મૂકી દઈએ. પ્રેઝ ધ લોર્ડ. જેમ આ 38 વર્ષનો માદો, એની દ્રષ્ટિ ફક્ત કુંડ તરફ હતી. ચોક્કસ ત્યાં આગળ એવું બનતું હતું અને ઘણા બધા સાજા પણ થયા. પણ એ 38 વર્ષના માદા માટે ઈશ્વરની પાસે અલગ યોજના હતી. દરેક માણસ દીઠ, દરેક વ્યક્તિ દીઠ પ્રભુની પાસે માણસો માટે અલગ અલગ યોજનાઓ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. કેમ કે જો આપણે પણ એવી પરિસ્થિતિઓમાં છે તો આનંદ કરીએ, કેમ કે પ્રભુની પાસે આપણા માટે પણ એવી કોઈ યોજના છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. કેમ કે તેઓ આપણું દુઃખ જાણે છે, આપણને નામ દઈને બોલાવે છે અને આપણે તેમની દ્રષ્ટિમાં ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે હું તમને કહું છું કે તમારા દુઃખમાં હિંમત રાખજો. પ્રેઝ ધ લોર્ડ. અશક્ય બાબતો હતી મિસ્રીઓ માટે, અશક્ય હતી ઇઝરાયલીઓ માટે. મિસ્ર દેશમાંથી જ્યારે તેઓ નીકળે છે ત્યારે ઘણી બધી એવી બાબતો હતી, પણ પ્રભુ એમને બહાર કાઢી લાવ્યા. અને એક એવી ચેલેન્જીસ જે એમની સામે આવી, એ બધામાંથી પ્રભુએ એમને બહાર કાઢ્યા. હાલેલુયા. દરિયો જોઈને તો બધા કેવો ભયંકર કકડાટ કરે છે, નહીં? આપણે જાણીએ છીએ. હા, ચોક્કસ કકડાટ કરનારા કોઈ આગળ ના ગયા. અને માટે પ્રભુનું જે વચન છે 14 અને 14, નિર્ગમન 14 અને 14, આપણે શાંત રહીએ, હે ને? આપણી બૂમને આપણે પ્રાર્થનામાં ફેરવી દઈએ, આપણી ઈચ્છાઓને આપણે પ્રાર્થનામાં પરિવર્તિત કરીએ, આપણી વિનંતીઓને પ્રાર્થનામાં આપણે કન્વર્ટ કરીએ, પ્રભુની પાસે ધીરજ માંગીએ. હાલેલુયા. ખરેખર જેમ દાઉદ ભક્ત કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી પ્રાર્થના સાંભળી. પેલા યહૂદાના રાજા બન્યા અને પછી ઇઝરાયલના રાજા દાઉદ રાજા બન્યા. ઘણા વર્ષો સુધી શાઉલથી સંતાતો ફરવું પડ્યું. ઘણા વર્ષો સુધી યુસુફને પોતાના પિતાથી, ભાઈઓથી દૂર રહેવું પડ્યું, જેલમાં રહેવું પડ્યું, કોઈ પણ પ્રકારના વાંક ગુના વગર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મારા મિત્રો, આપણને આપણી યોજનાઓ, આપણી આશાઓ, આપણા પ્લાન્સ વધારે દુઃખી કરે છે. માણસ મનમાં યોજનાઓ બનાવે છે, પણ તેને સફળ કરવાનું કામ ઈશ્વરનું છે, નહીં? ને માટે જે સફળતા આપે છે, ઈશ્વરની પાસે જઈએ, એમની આગળ બધું મૂકી દઈએ. પ્રભુ કહે છે કે ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પિતર એમના પત્રમાં કહે છે તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી સંભાળ રાખશે. જે કઈ બહાર છે, જે કઈ ચિંતાઓ છે, જે કઈ બાબતો છે, પ્રભુને આપી દઈએ. પ્રભુ પાસે યોજના છે, એવી સર્વ બાબતો કે જે 38 વર્ષના માદો જે એના જીવનમાં હતી, જેમ 38 વર્ષથી એ માદીને સહન કરતો આવ્યો હતો, એવી જે બાબતો તમે સહન કરી રહ્યા છો તો તમારા જીવનમાં છે, એને પ્રભુને આપી દઈએ અને જગતના રસ્તાઓ તરફ નહીં પણ પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીને વિશ્વાસ કરીએ કે પ્રભુ એમાંથી આપણને બહાર કાઢનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારી સાથે રહો.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ખરેખર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી છે, સ્તુતિ કરે છે. હાલેલુયા પ્રભુ, તમારી સ્તુતિ થાવ, તમારી સ્તુતિ થાવ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સ્તુતિ થાવ. પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે આજે સવારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે, તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારા દુઃખોમાંથી છુટકારો મેળવીશું, તમારી પાસેથી રક્ષણ મેળવીશું, અને ચોક્કસ પ્રભુ અમારા આત્માઓનો બચાવ થશે. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, એક એક જેઓએ તમારા પર ભરોસો કર્યો છે, એક એક લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે પ્રભુ, એક એક લોકો જેઓ તમને ઓળખે છે પ્રભુ, અને પ્રભુ અત્યારે આ સંગતમાં તમારી આગળ દરરોજની જેમ નમેલા છે, એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. તો પ્રભુ, તમે તેમનું દુઃખ, ચિંતા, તેમની તકલીફ દૂર કરો. તમે તેમને રક્ષણ આપો. દેશ અને વિદેશમાં જ્યાં કંઈ તમારા બાળકો વસેલા છે, તમે તેમના પર મોટી દયા કરો, કૃપા કરો અને કરુણા કરો પ્રભુ. અને દેશ અને વિદેશમાં પ્રભુ રોજે રોજનો દિવસ પસાર કરવાને માટે પ્રભુ તમે તેમને સહાય કરો અને મદદ કરો પ્રભુ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે કેવળ અને કેવળ તમે એકલા જ એ બધું તમે કરી શકો છો. જે તમારા બાળકો માટે અત્યારે આ સમયે અશક્ય છે, તમે એને શક્યતામાં બદલી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે વિશ્વાસ તમારા બાળકોએ તમારા પર રાખ્યો છે, એ વિશ્વાસ પ્રમાણે તેઓના જીવનમાં બને એવું થવા દો. જે પ્રમાણે તેમણે વિશ્વાસ રાખ્યો છે, પ્રભુ તે પ્રમાણે તમારા બાળકો આજે જુએ એવું થવા દો પ્રભુ. એટલા માટે પ્રભુ કે આજે તમારા બાળકો ઘણા બધા લોકોને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા બાળકો સાક્ષી રૂપ અને નમૂના રૂપ બીજાઓને માટે બને એવું થવા દેજો પ્રભુ. દરેક ઘૂંટણ પ્રભુ જે તમારી આગળ નમેલા છે, એને મજબૂત કરજો. તેમના મુખમાંથી નીકળતી પ્રાર્થનાઓ તમારા સિંહાસન સુધી પહોંચજો પ્રભુ. અને પ્રભુ, આંખમાંના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય એવું થવા દેજો. જેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે, એ સર્વ આજે તમારો મહિમા જોવે એવું તમે થવા દેજો. માંદાઓને સાજા કરજો, શૈતાનની બંધનોમાંથી છોડાવજો પ્રભુ, વ્યભિચારમાંથી છોડાવજો, વ્યસનોમાંથી છોડાવજો પ્રભુ. અને પ્રભુ, વિશેષ કરીને તેમના તૂટેલા ઘરને તમે બાંધજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, સફળ કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. પ્રભુ, તમારા બાળકોને મકાન આપજો, લોન આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તમારા બાળકોએ ગુમાવેલી જોબ તમે એમને આપજો. અને પ્રભુ, જે તે પ્રકારના રોગો તેમના શરીરમાં આજે નિદાન પામેલા છે, નિદાન થયેલા છે પ્રભુ, એ સગડા રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે એવું તમે થવા દો.
હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા બાળકો તંદુરસ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. તેમની વિરુદ્ધની સર્વ અઘટિત અમંગળ બાબતો તમે દૂર કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ, તમારા બાળકો આજના દિવસમાં તમારા તરફથી ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીનો આશીર્વાદ મેળવે, તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો આશીર્વાદ મેળવે એવું થવા દો. તમારી પવિત્ર હાજરી તેમની સાથે રાખજો, તમે તેમની આગળ ચાલજો, તમે તેમને દોરજો અને ચલાવજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. અને પ્રભુ, દિવસના અંતે ફરીવાર તમારું ભજન કરવા માટે સર્વને તક આપજો પ્રભુ. અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. સાંજે ફરીવાર તેડી લાવજો એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.